गाइस पप्पा तो देसी तरीके खाए જો ગાઈસ દેશી સ્ટાઇલમાં જમવાની બહુ મજા આવે. અમે તો ગામડાના છીએ. અમારું ગામ તો મૂળ વતન છે. અમારું વતન વાઘાસણ, તાલુકો જિલ્લો થરાદ. થરાદની બાજુમાં વાઘાસણ આવેલું. ગાઈસ એ ગામના છીએ અમે. જેટલા પ્રજાપતિઓ હોય આપણો વિડીયો જોજો. જો ગામડાની સ્ટાઇલમાં મરચું રોટલો શુભ શુભ. અને મમ્મી આ તળે વાહ મોજ વાહ વાહ કુંભારન વાહ વાહ મારી કુંભારન વાહ મરચો તળીને ખવડાય. જો આ કુંભાર મરચો ખાય. મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં. તો મિત્રો પોણે તો જતું રહ્યું ને અમે તો લુગડા ધોવાનું બાકી રહી ગયા. હા કેટલા લુગડા. હા જો ગાઈસ લુગડા ધોવાય છે આજ તો સુબહ સુબહ મેં. પાણી જતું રહ્યું. હજી નાવાનું બાકી હશે ને. નાવાનું બાકી. લો નાવાનું બાકી ને પાણી જતું રહ્યું. નાવાનું તો તાજા પોણી ડોલ ભરેલી તો. હા નહીં લો પાણી બાણી. ચા નાસ્તો થઈ ગયો. ના બાકી બાકી છે. એ તો લુગડા ધોઈ ને. હાલો ગાઈસ જય માતાજી જય ચેરમાં. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે. અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રજાપતિ ફેમિલી વ્લોગ. આપણો વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય આશાપુરામાં જય ચેહર. મોર્નિંગ જેનિલ. ગુડ મોર્નિંગ જય શર્મા. તો ચમ બેઠા. બેઠું છે ચા પીવાનો તો બેઠી ને યાર. ના તો ના બેઠા યાર. ના બેઠું હા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેરમાં. જો સુબહ સુબહ મરચો ખાવાનો. મરચા ખાવા. પછી કે એસિડિટી ખાય ને પેટમાં બલે. આપણે તો મોળો મરચા આપણે ચોથી ખાવા. ગુડ મોર્નિંગ સુરુ. ગુડ મોર્નિંગ જય માતાજી જય શર્મા. રામનગરના મરચો ખા ખબર પડે. એ તો શેડીયો મરચો આવે લવિંગ્યો મરચો. એક તમારું મરચું એક પપ્પાનું મરચું એક ડેડીનું મરચું. જો ગાઈસ એમના મમ્મીને શું વાત કન્યાયા કોનમાં કોઈ ખબર પડી નહીં. ગુચપુચ કન્યાયા. એમનું કામકાજ એવું પાછા. ગુચપુચ શું કન્યા વાતો તમે યાર. હા એક મરચું પપ્પાનું એક તમારું ને એક દીદીનું. એક તલજો. એમને નહીં નહીં તમે નહીં થો. એમને તીથું લાદે છે. કહી રહ્યો બનાવ. અરે બાટલો થઈ રહ્યો એટલે તો હાથ પાડ્યો તમને. હા લાવો બાટલો ઓડો ફટાફટ ચડો. આટલી 4 રોટલીઓ બાકી રહીને થઈ રહ્યો. હા જલ્દી જલ્દી હો ફટાફટ લગાવો. છોકરાને રોટલીઓ બાકી નિશાળની. ચુકાભાઈ તમે શું કરો હેલ્પ પપ્પાની? કમલેશ બાટલો લગાવે છે ગાઈસ. તમારો બાટલો થઈ રહ્યો હા ગાઈસ. કોને કોને બાટલો લગાવતા નથી આવડતો મારા જેમ એમ કોમેન્ટ લખજો. મને બાટલો લગાવતા નથી આવડતું. આવડે હા પણ ભી દઈને નથી વાગતા આવડતું. એટલે હરખો પેલો નથી મરાતો. એટલે હું કમલેશ કને જ બાટલો ખવડાવું ફિટ કરાવડાવું ને. લે આ બાટલાનું કોમ ચોક લીકેજ બીકેજ રહી જાય તો ઉપાધિ થાય નહીં. શું કેવું ફૂટા ભંપ કરતો. બરાબર ફટાફટ લગાવી દેવડો ગાય ગા. જો ગાઈસ કમલેશે બાટલો લગાવી દીધો. કોમેન્ટ લખજો. જો બાટલો લગાવી દીધો છે. ના થવો જો હવા ના ને કરો જો રેગ્યુલેટર ચેક કરવું પડે. બાટલો લીકેજ હોય તો ભડાકો થાય. એટલે ગાઈસ આપણે આરામથી ને શાંતિપૂર્વક લગાવવાનું, જોઈ લેવાનું, ચેક કરી લેવાનું. ના કઈ કઈ બહેનોના પૂછી લ્યો કોને કોને બાટલો લગાવતા. કોનો બાટલો લગાવતા આવડતો હોય એ કોમેન્ટ લખજો. ના આવડતો એ comment લખજો. હું તમને બતાવીશ આ રીતે લગાવવાનું ગેસનો બાટલો. શું કરો? કચરો. કચરો ઝાડુ લગા રહ્યો. હા ચો ગયા બે મારા હાવજો. હા જો બે ભણવા જા ખાઈ પીને નિશાળ. બે હાવજ મારા નિશાળ ગયા ગાઈસ. બે ભાઈ બુન સૂર્યાંશી બેન અમારા જેનિલભાઈ. અમે જો રોટી નાખ્યું. જો આવા કચરો વળાય છે. રસોઈ પોતો પોતો બનાવી થઈ જાય દીધી. ઘરમાં. પોતો થઈ ગયો. ખાલી આટલા
વાહણ કરવા નહીં પડે નહીં પણ હવે કરી નો વાહન જો ગેસનો બાટલો પણ ગાઈસ થઈ રહ્યો તો મેં નવો લગાવી દીધો આ રીતે બાટલો ફિટ કરવાનો ગાઈસ એ રીત બતાવશું અમે જેને ના આવડે કોમેન્ટ લખજો એટલે રીત બતાવશું ઓકે ના આવડતો એ કોમેન્ટ જરૂરથી લખજો ગાઈસ તમને હું બાટલો લગાવતો શીખવાડી દઈશ આમાં બે ભાઈ સ્કૂલ ગયા રસોઈ બની ગઈ રસોઈ હું બનાવ્યું આજ રસોઈમાં તો તમે ઓમ જતા બાર હા મેં બનાવી રોટલી હા. ને બટેકાનું શાક હા હા અને ભાત હમણાં થોડા મૂકવા આપણે બે માટે બટેકાની સબ્જી ને રોટલી આજે કોઈ મસ્ત રસાવાળું શાક બનાવ્યું રસાવાળું બટેકાની સબ્જી હું બીજું બનાવતી હતી જેનું ભાઈ બટેકાનું ખાવું ઓકે હા એમને પાછો બટેકો વાલો ટિફિન લઈ જાય ને પાછા હા તો નીચામાં તો હવે આપણે પત્યું હા પત્યું હવે પોચ વાગે આવતી નવરા વાહન ધોઈ લાઈટો બંધ કરતા આવીએ ને અમારે વિડીયો ઉતારવાળા ભાઈ આગળ આગળ હેડતા જ હોય ને અમે લાઈટો બંધ કરતા આવીએ હા તો વાહન જોઈ અમારા દો ફોટોગ્રાફર આ વાહન પડ્યા વાઈટ જોઈ ચોકડીમાં હવે ઘણી વાર બેહવા દો હા એ બંધ ના કર્યા દોડ કર્યું ગાઈસ અમાર તો આ સુરુબેન નો વારો છે રોટલી બનાવવામાં જો ક્યાં બનાવી છે રોટી છે રોટી પકાવે છે આ તો ખીચડી બની ગઈ છે કોઈ મોટું છે નહીં જમવામાં ગાઈસ શાક પણ બની ગયું ને અમાર સુરુબેન બનાવી છે રોટી એમની મમ્મીની તબિયત બગડી ગઈ છે પાછી મારા શીતલ બીમાર પડી ગયો છે અમાર સુરુબેનનો વારો છે રોટી બનાવવાનો ગાઈસ નહીં નેતા બદલાઈ ગયા સીટ બદલાઈ ગઈ શું કેવું હા અમારા બીમાર થઈ ગયો છે થોડો તાવ આવી ગયો છે ગાઈસ એમને ક્યારે તાવ આવી જાય કોઈ ખબર ના પડે ના સુરુ હા એમનું કોઈ નક્કી નહીં તો હાલતા ચાલતા બીમાર પડી જાય હા ને અમાર સુરુબેન રોટી બનાવી છે આજે જો જે ગોળ રોટી બનાવી હા એમ તો આવડી ગયું આ રસોઈ બનાવતો નહીં સુરુ હા હે ને હે ને હા કરો બેઠા ટીવી જોઈએ બસ ટીવી જોવો તમે તો આખો દી ધંધો જે છે ટીવી ખીચડી જોવાનો બનાવી દીધી કોને બનાવી તમે હા ખીચડી ગાઈસ મેં મૂકી દીધી મેં બનાવી હો ને આ ખીચડી. રોટલીઓ બે ત્રણ શુરુ બનાવો બપોરનું શાક હવાનું પડ્યું તે હવે ખાઈ લઈએ હા માં સુરુબેન રોટલી બનાવી છે નહીં ના ટીવી જોવી છે એમની તબિયત બગડી ગઈ છે તબિયત બગડી ને બીમાર થઈ ગયા છે તાવ આવી ગયો છે હવે કાલ તો દવાખાને જવું છે ગાઈસ તાવ આવી ગયો દવા લેતા આવીએ ને નહીં બીમાર કરીને થોડું બેહી રહેવાનું હોય હે હા 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 જો ગાઈસ અમે બેસી ગયા જમવા આજ તો વહેલા વાગ્યા 7:45 થઈ છે આજે જમવા બેસી ગયા છીએ સિદ્ધપુરમાં વરસાદ આજ આવ્યો નહીં આજે આખો દિવસ વરસાદ ન થયો ગાઈસ વરસાદ તો રોજ આવજો ને આજ તો કોઈ મોટું છે નહીં જમવામાં ગાઈસ આપણે આજ કોઈ આઈટમ નથી બનાવી અમારી દેશી ખીચડી ને સબ્જી બપોરનું છે ને આપણે જૂઠ નહીં બોલવાનું ગાઈસ આજે શીતલ બીમાર પડી ગઈ છે આવાજ આવાજે બેસી ગયા અમારા જમવા નહીં પછી હોઈ જવું છે ને કાલ નિશાળ જાઓ ને હા એટલે કાલ બનવા જવાનું હે ને એટલે એમને હોઈ જવું છે ઊંઘ આવે છે ને નહીં તમારે હોઈ જવું જાગવું કેમ ટીવી તો તમે જોશો પાછો હા સુરુબેન તમારે હોઈ જાવ હોઈ જવાનું કોમ બોમ પાલી રહેજો પાછો વાહન ધોજો ને તમારે લમડે જ છે શું કેવું જો આજ તો અમારા સુરુબેનનો વારો છે વાસણ ધોવાનો ગાઈસ નહીં સુરુ હે ને નેતા બદલાઈ ગયા ને હા નેતા બની
હા આજે એમનો વારો આવી ગયો છે ગાઈસ વાસણ ધોમ જો જમી લીધું અમે જમીને હવે વાસણ ધોઈ છે અમારા સુરુબેન નહીં જો હા વાસણ ધોવાય છે અમારા શીતલ તો બીમાર પડ્યા હા અમને બીમાર પડી હા ટીવી જોવરાય છે ટીવી જોવાય છે અમે કામ કરી નાખ્યું જમી લીધું સુરુબેન અમારા વાસણ ધોવે છે જો ચાર 2 પોણીએ ધોવા હમ ચકાચક નહીં માં જનીલભાઈ તો હુતા છી જમી લીધું હે પેવતી ભરાઈ ગઈ ને જમ જમ નથી ભરવાની હવે હોઈ જાઓ હવા નિશાળ જવા છે જો અમારા શીતલે ઉઠી છે ગાઈસ વેફર લઈ જાય કાલે મૂકીએ પાછું ના ના વેપર ના ખાય બીમાર પડાય જો અમારે આ ઉલટા છે બીમાર પડી ગયો છે તાવ આવી ગયો છે સુરુબેન વાસણ ધોવા છે નહીં પાન ધોઈ જાય એટલે સુરુ ઉઠી જાય જો અમારે હાવત શું કરે જનીલ વાગી જશે યાર વાગી જાય હા હા જો વાગલ્યા જો તો ગાઈસ આને સમજાવજો કોમેન્ટ લખજો વાગી જાય કે નહીં કેવી મસ્તી કાઢે છે બહુ અમારે તો ટીવી જોવાય છે હવે ખવાઈ ગયું છે ગાઈસ હવે બીમાર છે હવે અમે હોઈ જઈશું જીવડા આવે એ લાઈટ ચાલુ વરસાદ આજ આવ્યો નહીં લાઈટ ચાલુ છે બહારની જીવાત બહુ આવે છે ઝીણી ઝીણી કાળા કલરની જીવાત આવે છે ખાવામાં પરત ખબર ના પડે કાળામાં પેલા રાયના દોણા જેવા હોય છે જીવાત ખવાઈ જાય ખાવા હંગાત તો નહીં ખબર ના હોય ચવાઈ જાય અંદર ઉતરી જાય શું કેવું હાલો ગાઈસ તો આપણો વલો જો આપણે પૂરો કરીશું અહીંયા નહીં કાલે મળીશું હવે જય આશાપુરામાં જય જય ચેરમાં જય શું કેવું માતાજી જય